રાજકોટમાં કારમાં આગ લાગતા 3 લોકોના મોત થઈ ગયા છે। રાજકોટ ભાવનગર હાઈવે પર સરદાર પાસે અકસ્માત સર્જાયો હતો। 2 કાર વચ્ચે અકસ્માત બાદ તેમાં આગ લાગી ગઈ હતી। તો અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે જ્યારે 3 લોકોના મોત થયા છે। અકસ્માતના બનાવો વધી ગયા છે। તો અકસ્માતના બનાવ વચ્ચે 3 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે। રાજકોટ ભાવનગર હાઈવે પર સરદાર પાસે અકસ્માતની ઘટના બની, જેમાં 2 કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ અને આ ટક્કરમાં કાર સળગી ગઈ હતી, જેમાં 3 લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ દ્રશ્યો સામે આવી રહ્યા છે રાજકોટ ભાવનગર હાઈવે પરથી, જ્યાં બંને કારમાં આગના બનાવ દેખાઈ રહ્યા છે। તાત્કાલિક ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવ્યો। તો મહેસાણામાં પેટ્રોલ પંપ નજીક આગનો બનાવ બન્યો છે। નંદાસણથી કલોલ હાઈવે પર આ ઘટના બની છે। પેટ્રોલ પંપની બાજુના ગ્રાઉન્ડમાં વેસ્ટમાં આગ લાગી હતી। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે। તો પેટ્રોલ પંપ નજીક આગ લાગતા જ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી ગઈ હતી। જોકે તાત્કાલિક ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। અને હવે વાત કરીએ રાજ્યના વાતાવરણને લઈને, તો રાજ્યમાં 2 દિવસ ગરમીથી હવે આંશિક રાહત મળવાની છે। પવનની ગતિ વધતા ગરમીમાં ઘટાડો થશે। 2 દિવસ ધૂળની ડમરીઓ પણ ઉડશે તેવી આગાહી કરાઈ છે। તો દક્ષિણ ગુજરાત સિવાયના જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। 21 એપ્રિલે समग्र ગુજરાતમાં ધૂળની ડમરીઓ ઉડી શકે છે। उम्मीद नहीं है 7 दिन तक। और जब डे 1 और डे 2 में थोड़ा सा डस्ट रेजिंग विंड्स की थोड़ी संभावना है, खास करके कच्छ में और सौराष्ट्र में। और डे 2 में थोड़ा सा साउथ गुजरात रीजन तक एक्सटेंड करेगा। थोड़ा धूल आती हवाएँ हैं। और कोस्टल जो रखा है हमने डे 4 और 5 में रखा है। और उसमें कोस्टल में हमने रखा है हॉट विंड कोस्टल एरिया। और विंड्स का जो बात है, आज नॉर्थ गुजरात कोस्ट में 20 से 25 नॉट, वेस्टर्न टू 30 नॉट की विंड्स रखी है। थोड़ी स्ट्रॉन्ग विंड रहेगी सी एरिया में। તો રાજ્યમાં ઠેર ઠેર વિરોધના વંટોળ જોવા મળ્યા છે। અલગ અલગ મુદ્દે વિરોધના સૂર ઉઠ્યા છે। ત્યારે આજે અમદાવાદના વેજલપુરમાં સિદ્ધિ બિલ્ડરના માલિક પર રહીશોને ડરાવી મકાન ખાલી કરાવવાના આક્ષેપ સાથે કોર્પોરેશન કચેરી વિરોધ વ્યક્ત કરાયો હતો। તો સુરતમાં હિન્દુ સંગઠનોએ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ ઉપર અત્યાચાર મુદ્દે કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો। આ તરફ આણંદના ઉમરેઠમાં યુસીસી અને વકફ કાયદાના વિરોધમાં મુસ્લિમ સમાજની રેલી યોજાઈ। તો આ જ મામલે જામનગરમાં વકીલોએ વિરોધ નોંધાવ્યો। આ સાથે જ મહેસાણાના વિજાપુરમાં પણ વકફ બિલનો વિરોધ કરતા લોકોને પોલીસે અટકાયત કરી હતી। તો બીજી તરફ જામનગરમાં મનપાની સામાન્ય સભા પહેલા કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે કપડામાં એક તરફ કીચડ અને બીજી તરફ પૈસા મૂકી વિરોધ કર્યો હતો। તો અમદાવાદ કલેક્ટર કચેરી બહાર વીએચપી બજરંગ દળના કાર્યકર્તાઓએ બંગાળ હિંસાનો વિરોધ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। તો બીજી તરફ રાજકોટ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ સામે વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ કરતા પોલીસે અટકાયત કરી હતી। વાત અમદાવાદની કરીએ તો મોટેરા પાસે ઓલિમ્પિક ગેમ્સ માટેના સ્ટેડિયમ બનાવવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે સરકારે મોટેરા પાસે ઓલિમ્પિક સ્ટેડિયમ બનાવવા માટે જમીન સંપાદન કરવા 3 આશ્રમોને નોટિસ આપી દીધી છે। મોટેરાના આશ્રમ સાથે જ મોટેરા આસારામ આશ્રમ ઉપરાંત અન્ય 2 આશ્રમોને 140 એકર જમીન ખાલી કરાવવા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટરે નોટિસ ફટકારી છે। સરકારશ્રી દ્વારા આસારામ આશ્રમ, સદાશિવ પ્રજ્ઞા મંડળ અને ભારતીય સેવા સમાજ એ 3 સંસ્થાઓને જે તે વખતે જુદા જુદા હુકમોથી શરતી જમીન ફાળવણી કરવામાં આવેલી હતી। સરકારશ્રીના ધ્યાને એનાથી શરતોનો ભંગ થવાનું ધ્યાને આવતા સરહદબંધની નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી હતી। બધી સંસ્થાઓને સાંભળી એના જવાબો ને રજૂઆતોને બધી પૂરતી તકો આપી અને ગઈ 4/4ના રોજ એ તમામ જમીનો સંસ્થાઓ પાસેથી શ્રી સરકાર પરત કરવા માટેનો હુકમ કરવામાં આવેલો છે। તો 30 લાખ રૂપિયાની લાંચ માંગવાના કેસમાં પૂર્વ આરોગ્ય
અધિક સચિવ દિનેશ પરમારના ઘરે એસીબીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં અધિકારીઓએ આરોપીના અડાલજ ખાતેના ઘરે આવક બાબતે આધારભૂત પુરાવા આધારે અપ્રમાણસર મિલકત બાબતે તપાસ કરવામાં આવી હતી. ત્યારે એસીબીએ આરોપીનું બેંક લોકર સાથે જ સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે આરોપી દિનેશ શર્માએ ખાતાકીય તપાસ પૂર્ણ કરવા માટે 30 લાખની લાંચ માંગી હતી. અધિક સચિવ પોતે રિટાયર્ડ થઈ ગયેલા હતા અને તેઓ 11 માસના કરાર આધારિત જે નિમણૂક આપવામાં આવે છે તે રીતે તેઓ ફરજ બજાવતા હતા. એટલે નિમણૂક તો કરાર આધારિત હતી. તેઓની અપ્રમાણસર મિલકત અંગે તેઓ પાસેથી જે કંઈ અમે આધાર પુરાવા લેતા હોઈએ છીએ કે ઇન્કમટેક્સ રિટર્ન, પેન કાર્ડ, આધાર કાર્ડ અને તે આધારે તમામ રીતે તેઓની તપાસ કરવામાં આવશે. આ રીતે કોઈ અન્ય કોઈને આ રીતે પૈસા લીધા હોય તો એ માટે થઈને અમે તમામ વખતે જાહેરાત કરીએ છીએ કે કોઈને પણ આનો ભોગ બનેલા હોય તો જણાવે, પરંતુ હાલ સુધી આવી કોઈ ફરિયાદ પ્રાપ્ત થયેલ નથી. તો જામખંભાળિયામાં નકલી સીઆઈડી અધિકારી ઝડપાયો છે. પોલીસના વાહન ચેકિંગ દરમિયાન આખો ભાંડો ફૂટી ગયો. નકલી સીઆઈડી દિગ્વિજયસિંહ પરમારને અસલી પોલીસે ઝડપી પાડ્યો છે. નકલી અધિકારીની કારમાંથી દારૂ અને બિયરની બોટલો પણ મળી છે. તો આરોપી કારમાં વાદળી અને લાલ લાઇટ લગાવીને ફરતો હતો અને રોફ જમાવતો હતો. સાયરનવાળી કારમાં સીઆઈડી અધિકારીનો રોફ જમાવતો હતો. આરોપી ધોળકાના ગાંગડ ગામનો હોવાનું સામે આવ્યું છે. પોલીસે નકલી અધિકારીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. એક શંકાસ્પદ સ્કોર્પિયો વાહન કે જેની ઉપર બેટરી લાઇટ લગાવેલી હતી અને સાયરન લગાવેલી હતી એને ચેક કરતા એમાંથી એક ઈસમ દિગ્વિજયસિંહ ઘનશ્યામજી પરમાર નાયક પોતાની પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી હતી. જે શંકાસ્પદ જણાતા વધુ તપાસ કરતા ઉપરોક્ત દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમારનાઓ કોઈપણ પ્રકારના રાજ્ય સેવકનો હોદ્દો ન ધરાવતા હોવા છતાં પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી તેમજ તેમનું વાહન ચેક કરતાં એમાંથી બિયરની 3 બોટલ મળી આવતા તેમના વિરુદ્ધ બીએનએસની વિરુદ્ધ કલમો તેમજ પ્રોહિબિશનની કલમો હેઠળ કાયદેસરના ગુના દાખલ કરી અને આગળની તપાસ પીએસઆઈ વાળા ખંભાળિયાનાઓ ચલાવી રહ્યા છે. અને આગળ વાત કરીએ તો રાજ્યમાં લાંચી અધિકારીનો રાફડો ફાટ્યો છે. નવસારી ફિશરીઝનો લાંચી અધિકારી જે હવે ઝડપાઈ ગયો છે. આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ દીપક ચૌહાણ ઝડપાયો છે. બોટની સબસિડી નામ ટ્રાન્સફર માટે તેણે લાંચ માગી હતી. 15,000ની લાંચ લેતા એસીબીએ તેને છટકામાં ઝડપી પાડ્યો છે. અને હવે આગળ વાત કરીએ સુરત મનપા સાયબર ફ્રોડની જાળમાં ફસાયું છે. સુરતમાં બીઆરટીએસ ટિકિટનું લાખોનું કૌભાંડ સામે આવ્યું છે. ₹30ની ટિકિટ માટે જનરેટ થઈ હતી બોગસ લિંક. સુરત બીઆરટીએસની આવકને જબરદસ્ત ફટકો પડ્યો છે. બસ ટિકિટની ખોટી લિંક બનાવી લાખોની ઠગાઈ કરાઈ છે. લિંક પર ક્લિક કરતા જ પેમેન્ટ ઠગોના અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જતું હતું. તો સુરત મહાનગરપાલિકા અંધારામાં રહી ગયું અને ઠગબાજો અનેકો રૂપિયા લઈ ગયા. આવક ઘટી ત્યારે અધિકારીઓની આંખ ઉઘડી હતી. સુરત સાયબર ક્રાઇમમાં આખો મામલો પહોંચ્યો હતો. તો એસએમસીના અંદરના લોકોની મિલીભગતની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. રોજ એક પેસેન્જર દ્વારા બોગસ ટિકિટની લિંક મને મોકલવામાં આવી હતી. એ લિંક અન્ય પણ પેસેન્જરો પાસે છે કે કેમ એનો તપાસ તાત્કાલિક થાય એના માટે હું અમારા ડેપ્યુટી કમિશનર ડોગાજાજીને આ ફરિયાદ કરી હતી અને અમારો સિટી લિંક વિભાગ દ્વારા સાયબર ક્રાઇમને ફરિયાદ આપી છે. અને હવે વાત જામનગરની, જ્યાં મનપાની સામાન્ય સભા મળે તે પહેલા જ વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે અનોખો વિરોધ નોંધાવ્યો. કપડામાં એક તરફ કીચડ અને બીજી તરફ પૈસા મૂકીને વિરોધ કરવામાં આવ્યો હતો. તો રચના નંદાણીયા અને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. પ્રજાના પૈસા ભૂગર્ભના કીચડમાં જતા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. તો માથા પર રાક્ષસની ટોપી પહેરીને શાસકો સામે તેમણે રોષ વ્યક્ત કર્યો હતો. આ છે પબ્લિકના પૈસા જે ટેક્સ અને વેરો ભરે છે અને એના પૈસા જાય છે કાદા અને કીચડમાં. ભૂગર્ભ નહીં, કાદા અને કીચડમાં. ભૂગર્ભમાં કોઈ પણ જાતની સફાઈ થતી નથી. સફાઈના નામે લૂંટ મચાવી છે. ફોન કરીએ તો 2 દિને 3 દિવસે આવે છે અને 2-3 દિવસે આવી અને ખાલી સળીઓ મારીને વયા જાય છે.
પાછું ફરીથી એની જગ્યાએ પાણી ભરાઈ જાય છે. ફરી પાછા ફોન કરીએ તો ત્યાંના સ્થાનિક લોકોને એમ કહે છે કે 200 રૂપિયા થશે ને 250 રૂપિયા થશે. એટલે આ પબ્લિક પાસે પૈસા લેવી છે. એટલે આયા બેસેલા અધિકારીઓ અને પદાધિકારીઓ આ માથામાં કોને સિંગડા હોય તો કે રાક્ષસોને હોય, રાક્ષસોને અને જાનવરોને હોય. અહીંયા તો ભાજપમાં અમરેલી બાદ વધુ એક લેટરકાંડ સર્જાયો છે. ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. પાડલિયાએ ભ્રષ્ટાચારની માજા મૂકી હોવાના આક્ષેપ થયા છે. ભ્રષ્ટાચારી ધારાસભ્યથી બચાવવા માંગનો ઉલ્લેખ કરાયો છે. નાના કોન્ટ્રાક્ટરે દેશી દારૂના વેચાણમાં હપ્તા લેવાનો પણ આક્ષેપ લગાવાયો છે. તો ટીડીઓ, ડેપ્યુટી કલેક્ટર પાસેથી પણ હપ્તા લેવાનો આક્ષેપ તેમના ઉપર લગાવવામાં આવ્યો છે. તો ઉપલેટા સર્કિટ હાઉસમાં હપ્તા પહોંચાડવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. ભાજપના જ કોઈ આગેવાન કે પછી કાર્યકર્તાએ લેટર લખ્યાની ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે. આજરોજ એક પત્રિકા મને પણ મળી છે અને મારી વિરુદ્ધમાં અલગ અલગ પ્રકારના ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ બાબતે મારે સ્પષ્ટ કહેવાનું છે કે આ કોઈ પણ આ પ્રકારના આક્ષેપોમાં કોઈ તથ્ય નથી અને આ આક્ષેપો બિલકુલ પાયાવિહોણા અને કોઈ હિતશત્રુ અને કોઈ દ્વેષ અને ઈર્ષાથી પીડાતા કોઈ વ્યક્તિ આ કરેલા હોય એવું લાગે છે. અને આ બાબતે મેં જિલ્લાના એસપી સાહેબને પણ ફરિયાદ કરી છે. અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગર એન્કાઉન્ટર કેસમાં 7 પોલીસકર્મીઓને દોષિત જાહેર કરાયા છે. પોલીસકર્મીઓ પર ફરિયાદ દાખલ કરવા ધાંગધ્રા કોર્ટનો હુકમ પણ છે. પીએસઆઈ સહિત 7 પોલીસકર્મીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. 2021માં ગેડિયા ગામે પિતા પુત્રનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. એન્કાઉન્ટર કરનાર પીએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા દોષિત જાહેર કરાયા છે. 4 વર્ષ પછી પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ની સાલમાં ગેડિયામાં એન્કાઉન્ટર થયેલું, એમાં 2 વ્યક્તિઓના મોત થયેલા. 156(3) CRPCની કલમ મુજબ તેઓની ફરિયાદ અરજી દાખલ કરવા માટેની ન્યાયની એપ્લિકેશન નામદાર કોર્ટમાં ડિરેક્શન સાથે ગયેલા, જેથી નામદાર કોર્ટે આ અરજીને મંજૂર કરેલી અને આ પરિવારના લોકોને ન્યાય મળવા માટેને એક ખૂબ જ સરસ ઓર્ડર પાસ કરેલો, જેથી હાલના આ પરિવારના લોકોને ખૂબ જ લાગણીનો માતમ છવાયેલો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલમાં ફાર્મા કંપનીઓના રિસર્ચના નામે લાખો કરોડો રૂપિયાની લેતી દેતી કરવામાં ડોક્ટરો સંડોવાયેલા હોવાના આક્ષેપની સત્યતા પુરવાર સાબિત થઈ છે. છેવટે વીએસમાં જે ફરજ બજાવતા ડોક્ટર દેવાંગ રાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને કોન્ટ્રાક્ટ બેઝ 8 ડોક્ટરોને પાણીચું પકડાવી દેવાતા તબીબી વર્તુળોમાં ખળભળાટ પણ મચી ગયો છે. એએમસીના મળેલા ગત જનરલ બોર્ડમાં વિપક્ષના મહિલા કોર્પોરેટરે વીએસ હોસ્પિટલમાં દર્દીઓ ઉપર ફાર્મા કંપનીઓને દવાના રિસર્ચની મંજૂરી આપવા માટે લાખો કરોડો રૂપિયાની લેતી દેતી થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમજ આ કૌભાંડમાં વીએસના ડોક્ટરો સંડોવાયેલા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. એની એક કમિટીની રચના કરવામાં આવેલી અને એમણે વીએસ હોસ્પિટલમાં તપાસ કરી જે ડોક્યુમેન્ટ્સ એમને અવેલેબલ થયા, જે ફાર્મા કંપનીઓના ડોક્યુમેન્ટ અવેલેબલ થયા, એના કરીને એક પહેલો રિપોર્ટ આપેલો, પ્રિલિમ રિપોર્ટ એક એમણે કમિશનર સાહેબને રજૂ કરેલો હતો. એ એથિક્સ કમિટીથી એપ્રૂવ હતા. એવું હતું નહીં કે આ એથિક્સ કમિટીથી એપ્રૂવ હતા નહીં. એવું હોય છે કે નિયમ પ્રમાણે હોસ્પિટલમાં એટલું ટ્રાયલનો વર્ક છે તો એટલા પોતાના એથિક્સ કમિટી હોવા જરૂરી છે. હોસ્પિટલની પોતાની તાવની હતી, વેક્સિન્સ હતી, રેબીઝ વેક્સિન, એવું બધું. પછી લગભગ 15 મહિનાથી તો ચાલે છે. લગભગ 57-58 થયા છે, પણ અમને હજુ બધી વિગતો મળી નથી. એના નોર્મ્સ છે અને કમિટી બનાવ્યા વગર ટ્રાયલ ના થઈ શકે. ઇથિક્સ કમિટીની રચના કરવાની છે. ઇથિક્સ કમિટીમાં કેવું હોય કે સબ્જેક્ટના એક્સપર્ટ હોય, સબ્જેક્ટના એક્સપર્ટ સિવાય લેમેન હોય, લોયર હોય, સામાજિક કાર્યકર હોય અને બીજો ડોક્ટર પણ હોય. એટલે આ ઇથિક્સ કમિટી જ્યારે અપ્રુવલ આપે ત્યારે જ ક્લિનિકલ ટ્રાયલ ચાલુ કરી શકાય અને વચ્ચે જ્યારે રિઝલ્ટ કોઈ પણ જાતના આવે ત્યારે ક્લિનિકલ એથિક્સ કમિટી એને અપ્રૂવ કરે અથવા ડિસઅપ્રૂવ કરે અને એ પ્રમાણે ટ્રાયલ આગળ જાય. એના વગર કમિટી વગર ના થઈ શકે. વાપીમાં મહિલા આરોપીના ઘર પર બુલડોઝર ફરી ગયું છે.
નશીલા પદાર્થના વેચાણમાં મહિલા ઝડપાઈ હતી. 10 કિલો ગાંજા સાથે મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. મંગલા શ્રીવાસ્તવ નામની આ મહિલાને ગાંજા સાથે ઝડપી પાડવામાં આવી હતી. છૂટક સામાનની આડમાં તે ગાંજો વેચતી હતી. સરકારી જગ્યા પર દુકાનો બાંધી અને ગાંજાનું વેચાણ કરતી હતી. જોકે તંત્રએ કામગીરી કરી તેની દુકાનો તોડી પાડી છે, તેનું ઘર પણ તોડી પાડ્યું. તો સુરતમાં મારામારીના ગુનામાં વોન્ટેડ જુગારી ઝડપાઈ ગયો છે. માથાભારે આરોપી ગોલ્ડન જાફરની પોલીસે ધરપકડ કરી છે. આરોપી ગોલ્ડન જાફર સોનું પહેરીને ડ્રોફ જમાવતો હતો. પોલીસે આરોપી ગોલ્ડન જાફરને કાયદાનું ભાન કરાવ્યું છે. આરોપીનો સલાબતપુરા પોલીસે વરઘોડો પણ કાઢ્યો હતો અને માફી પણ મંગાવી હતી. વાત રાજકોટની કરીએ, જ્યાં નકલી ચલણી નોટોની હેરાફેરી કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. આરોપી દ્વારા ₹500 નોટોના બંડલમાં અસલી નોટની વચ્ચે નકલી નોટો છુપાવવામાં આવતી હતી. જેતપુર સહિતના વિસ્તારમાં આંગડિયા પેઢીઓમાં આંગડિયું કરતા હતા. પોલીસે ₹500ની 12 નકલી નોટો, મોબાઈલ જપ્ત કરીને ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓને રિમાન્ડ પર લેતા નોટ છાપવાનું પ્રિન્ટિંગ મશીન, કલરની શાહી તેમજ કાગળો કબજે કર્યા છે. જેતપુર શહેર પીઆઈ શ્રી પરમાર તેમજ તેમની ટીમને એક બાતમી મળેલ કે જેતપુર શહેરમાં એક આંગડિયા પેઢીમાં એક ઈસમ જે નોટના બંડલ લઈને આવવાનું છે, તેમાં અમુક ચલણી નોટ છે એ ગેરકાયદેસર છે. એટલે આ આખું રેકેટ છે એ ભારતીય જે અર્થતંત્ર છે તેને નુકસાનકારક હોય એટલે તાત્કાલિક તેમાં જઈ અને રેડ કરેલ અને રેડ દરમિયાન ₹1,00,000 કબજે કરવામાં આવેલ અને ₹1,00,000માં એક નોટ, એક બંડલ 50,000નું છે, એમાં 6 નોટ, એમ ટોટલ 12 નોટ ડુપ્લિકેટ જણાયેલ હતી. તો જૂનાગઢ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ચેકિંગથી બચવા ટ્રક ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો હતો. ખનીજ ભરેલી ટ્રક દિવાલમાં ઘૂસી ગઈ હતી. માળિયાના ગળોદર પાસે આ ઘટના બની છે. ખનીજ માફિયાઓને ડામવા રજૂઆત પણ કરાઈ છે. તાલુકા પંચાયત સભ્ય પિયુષ પરમારે રજૂઆત પણ કરી છે.